નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પોલીસનું બુલડોઝર એક્શન યથાવત। ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરમાં અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરાઈ। સતત ત્રીજા દિવસે બુલડોઝરથી ગેરકાયદેસર દબાણ તોડાયા। ગેસ કટરથી એક તસ્કરે એકલા હાથે આપ્યો પલકવારમાં ચોરીને અંજામ। ભરૂચના નેશનલ ટ્રેડ સેન્ટરમાં SHK મોબાઈલ શોપમાં રૂપિયા 1 લાખની તસ્કરી CCTVમાં કેદ। ભરૂચ પોલીસે સામાજિક માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ તત્વો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે। ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયામાં છેલ્લા 3 દિવસથી પોલીસનું બુલડોઝરનું એક્શન દેખાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં 300થી વધુ સામાજિક તત્વોની યાદી તૈયાર કરાયા બાદ હવે ગુનેગારોના ગુનાહિત ભૂતકાળ અને અસામાજિક પ્રવૃત્તિઓની ગંભીરતાના આધારે હવે બુલડોઝર એક્શનની શરૂઆત કરાઈ છે। ઝઘડિયામાં નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની આગેવાનીમાં હાથ ધરાયેલ કોમ્બિંગ સહિતની કામગીરીમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ તાલુકાને ધમરોડવામાં આવ્યા હતા। ડિવિઝનની પોલીસે 10 આરોપીઓના વીજ જોડાણ કાપી નાખ્યા તો 2 આરોપીઓની દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું। અહીં એક આરોપીને પાસા પણ કરાય છે। કાયદાના કોરડા 37 આરોપીઓ પર વિંછાયા હતા। છેલ્લા 24 કલાકમાં ભરૂચ શહેર A ડિવિઝન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અંકલેશ્વર પોલીસે અલગ અલગ સ્તરે કાર્યવાહીના ભાગરૂપે ઓપરેશન ડિમોલિશન ચલાવ્યું હતું। ભરૂચમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીની રાહબરી હેઠળ ભથિયારાવાડ જેવા સંવેદનશીલ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપલાના ગુનામાં આરોપી રહી ચૂકેલા ઇમરાન પઠાણના રેસ્ટોરન્ટ શેડ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું। આ બાદ ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં દારૂની બડી ફેલાવતા વિશાલ વસાવા નામના બુટલેગરની ચાઇનીઝ રેસ્ટોરન્ટની રેકડી નગરપાલિકાની દબાણ શાખાને હવાલે કરી દેવાઈ હતી। ભરૂચના DYSP CK પટેલે 3 દિવસમાં પોલીસ ગુનેગારો સામે આકરા પાણી કરેલી કાર્યવાહીનો ચિતાર આપ્યો હતો। गुजरात सरकार के गृह विभाग एवं माननीय DGP श्री के आदेशानुसार जो असामाजिक तत्व जो कि बार बार मिलकर संबंधी और जुगाड़ संबंधी या प्रोहिबिशन संबंधी जो गुनाहों में बार बार चिन्हित होने वाले लोग हैं, उनकी हमारे द्वारा माहिती तैयार की गई थी, जिसमें हमारे भरूच जिले में 308 जितने आरोपियों को हमने चिन्हित किया था, जिन पे पिछले दिनों की गई कार्रवाई में हमने पासा एवं तड़ीपार में 23 लोगों को के खिलाफ पासा और तड़ीपार की है। जामीन रद्द की कार्रवाई हमने 11 केसों में की है। उसके अलावा हमने अवैध बिजली कनेक्शन चेक करवाए, जिनमें लगभग 22 लोगों के खिलाफ FIR कर 10,37,000 के जितना हमने फाइन वसूल किया है, जो कि हमने बिजली कंपनी के संकलन में होते हुए किया। इसके अलावा लगभग 12 गैर कायदेसर जो अवैध निर्माण थे उनको डिमोलिश किया और लगभग 61 लोगों के खिलाफ अटकायती पगला लिया। ये अभी तक की कामगिरी है और आगे की कार्रवाई इसमें अभी जारी है। जैसे ही कोई नया अपडेट या नया जुड़ाव होता है हम आपको इन्फॉर्म करें। ભરૂચમાં સામાજિક તત્વો અને ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહીના ભાગરૂપે અંકલેશ્વરમાં સતત બીજા દિવસે બુલડોઝર ફેરવ્યું હતું। અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનની આડમાં 2 નંબરી વેપલા ચાલતા હોવાની ફરિયાદો ઉઠી હતી। સરકારી જગ્યા ઉપર દબાણો કરી કેમિકલ કન્ટામિનેટેડ સ્ક્રેપના ગેરકાયદેસર નિકાલના મામલાઓ વધ્યા બાદ તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે। અંકલેશ્વરમાં વાલિયા ચોકડી વિસ્તાર ટ્રાફિક માટે અતિ બદનામ છે। અહીં સરકારી જગ્યા ઉપર રેકડી ઊભી કરી દબાણ કરવામાં આવ્યું હતું। ભૂતકાળમાં સરકારી ચોપડે આરોપીઓની યાદીમાં ચઢી ચૂકેલા ભંગારિયાઓ આ દબાણો પાછળ હોવાની માહિતી ચર્ચાઈ રહી છે। પોલીસ સહિત તંત્રએ સતત બીજા દિવસે ઓપરેશન ડિમોલિશન આગળ ધપાવી ગેરકાયદેસર દબાણોનો સપાટો બોલાવ્યો હતો। નોંધનીય છે કે અંકલેશ્વરમાં અગ્નિકાંડના કારણે સૌથી વધુ વિવાદમાં રહેલ નોબેલ માર્કેટ તરફ હજુ તંત્રના બુલડોઝર આગળ ન ધપતા અહીંના ગેરકાયદેસર વેપલાઓ પર તંત્રની કાર્યવાહીનો કોરડો ક્યારે વિંજાશે તે ઉપર તમામની નજર છે। આજરોજ અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે 48 ની આજુબાજુ બ્રિજની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ભવિષ્યમાં વધારે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો એક પ્રયાસ કરવામાં છે। દબાણદારોને અગાઉથી નેશનલ હાઈવે 48 દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવેલ છે। નેશનલ હાઈવે અહીંયા વાલિયા ચોકડીથી ખરોડ અંસાર માર્કેટ એ તમામના દબાણો દૂર ગઈકાલે કરેલ છે। બાકી રહેલ દબાણો આજે દૂર કરવાની કામગીરી ચાલુ છે। ભરૂચના નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ SHK મોબાઈલ શોપને તસ્કરી નિશાન બનાવી હતી।
ભરૂચના એમજી રોડ પર ટેલિફોન એક્સચેન્જની સામે આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલ એસએચકે મોબાઈલ શોપને ગતરોજ રાત્રિના સમયે તસ્કર નિશાન બનાવી હતી. દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ચોરીની ઘટના કેદ થઈ હતી, જેમાં એક તસ્કર બોર્ડની પાછળ સંતાઈને સિફતાઈપૂર્વક આવે છે અને ગેસ કટરથી દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરે છે અને દુકાનમાં ચોરીને અંજામ આપે છે. દુકાન માલિકના જણાવ્યા અનુસાર તેઓએ સવારે ખબર પડતા તેઓએ આવીને તપાસ કરતા દુકાનમાંથી એક લેપટોપ અને અન્ય એસેસરીઝ મળી કુલ 1 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું તેમને જાણવા મળ્યું છે. આ અંગે તેઓએ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ છે સત્તરભાઈ અને અમારી આ મોબાઈલ શોપ છે અહીં નેશનલ ટ્રેડ સેન્ટર में। તો આજ રોજ અમને બાજુમાંથી ટેલર જે સવારે વહેલી ટેલરિંગ કામ કરવા આવ્યા એમને અમને ફોન કર્યો કે તમારી દુકાન મેં ચોરી થઈ છે. તરત જ અમે આવ્યા, અમે જોયું કે ભાઈ અહીં ગ્લાસ જે આગળ ફ્રન્ટ ગ્લાસ તૂટેલો હતો, તાળા તૂટેલા હતા, શટર તૂટેલી હતી અને અંદરથી કેટલીક એસેસરીઝ ગઈ છે અને લેપટોપ હતું જે લેપટોપની ચોરી થઈ છે. અમે ફૂટેજ ચેક કર્યા તો એક સિંગલ માણસ આવેલો છે અને સિંગલ માણસે જ આ બધું કારનામું કરેલું છે. તો અમે પોલીસ કેસથી સવારે નોંધી આવ્યા છે, પોલીસની ફરિયાદ નોંધી આવ્યા છે. અમે બસ હવે આ સોલ્યુશન એ કરીએ છીએ કે આ જલ્દથી જલ્દ પોલીસ ખાતા બી અમારી વિનંતી છે કે જલ્દથી જલ્દ આનું સોલ્યુશન આવે અને આ ચોર પકડાઈ જાય. જે સિંગલ માણસ આવી રોડ ટચની દુકાનમાં એટલી ઇઝીલી ચોરી કરી શકે છે તો આવી હિંમત એમની ના થાય, ફરી આવું કામ કોઈ બીજી દુકાનમાં ના થાય અમે બી અપેક્ષા રાખીએ છીએ અને અમારે જે બી લેપટોપને અમારું જે ગયેલું છે અમે વહેલી તકે પાછું મળી ગયું. આમોદ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકનું સૌપ્રથમ બાળકોએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોક પ્રશ્નનું જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરાશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને બોરોસિલ ગ્રુપ ઓફ કંપની દ્વારા ₹80 લાખના ખર્ચે આરોગ્યના વિવિધ સાધનોનું દાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને બોરોસિલ ગ્રુપ ઓફ કંપની તરફથી ₹80 લાખ અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું છે. આ સાધનોના ઉપયોગથી પેશાબ, કિડની, પથરી, પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ કેન્સરને લગતા રોગોનું લેઝર સર્જરી દ્વારા નિદાન કરવામાં આવશે. આ પ્રકારની સર્જરી કોઈપણ જાતના વાત કાપ વગર થતી લેઝર સર્જરી છે. યુરોલોજિસ્ટ ડોક્ટર શેશાંક પટેલ થકી સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરૂચ જિલ્લાનું સૌપ્રથમ એડવાન્સ યુરોલોજિસ્ટ સેન્ટર કાર્યરત થયેલ છે. આ પ્રસંગે બોરોસિલ ગ્રુપ તરફથી કિરણ ખેરુકા, ચેરમેન પ્રદીપજી ખેરુકા, સંતોષ ટીપદેવાલ, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, હરીશ મહેતા, ચંદ્રેશ જોશી, આરિફ વજીફદાર તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમને ખૂબ આભાર બોરોસિલ ગ્રુપને દર્શાવીએ છીએ કે જેને અમારા સરદાર પટેલ હોસ્પિટલમાં યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં અદ્યતન સુવિધા પ્રોવાઈડ કરી છે, જેમાં અમે થુલિયમ ફાઈબર લેઝર સિસ્ટમ થી પ્રોસ્ટેટ અને પથરીના દરેક પ્રકારના ટાંકા વગરના, દુખાવા વગરના ઓપરેશન અમે અહીં અંકલેશ્વર ખાતે જ સરદાર પટેલ હોસ્પિટલમાં હવે સુવિધા આપી શકીશું. બોરોસિલ કંપની દ્વારા લગભગ 80 લાખનું અનુદાન એમના CSR ઇનિશિયેટિવ હેઠળ અમે લોકો આપ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે કે ભરૂચ જિલ્લાની અંદર એક આવી એક ફેસિલિટી ઊભી થઈ છે. મને આશા છે કે ભરૂચના આસપાસના ગામોમાં, ગામડાઓમાં દરેકને જરૂરતમંદ લોકોને એનો લાભ મળશે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય અંકલેશ્વર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. વર્તમાન સમયમાં દરેક ઉંમરના વિદ્યાર્થીઓમાં અનેક સમસ્યા જોવા મળતી હોય છે, જેમ કે યાદ ન રહેવું, ભણવું ના ગમવું, પરીક્ષાનો ડર લાગવો, આત્મવિશ્વાસનો અભાવ વગેરે, જેની અસર વિદ્યાર્થીના સમગ્ર વ્યક્તિત્વ પર પડે છે. આ તમામ પરિબળો વિદ્યાર્થીઓના અભ્યાસ અને ભવિષ્યને અસર ના કરે તે હેતુથી શાળાના કાઉન્સિલર અશોક વિરડિયા, શાળાના પ્રિન્સિપાલ પાયલબેન તથા તમામ શિક્ષકો દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ધ્યાન શીખવવાનું આયોજન કરવામાં આવ્યું. માત્ર થોડા જ દિવસમાં તેના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઝડપી પરિવર્તન આવી રહ્યું છે. અમે અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓને ધ્યાન શીખવવાનું શરૂ કર્યું છે અને અમે એક અઠવાડિયાથી ધ્યાન શીખવીએ છીએ અને એક જ અઠવાડિયામાં અમને ચમત્કારિક ફેરફાર જોવા મળ્યા છે અને વિદ્યાર્થીઓ પોતે અમને જણાવે છે કે સર અમારા અક્ષર એક જ અઠવાડિયામાં સુધરી ગયા
અમને યાદ રહેવા લાગ્યું. તો ધ્યાન આપણે આપણા બાળકોને જો શીખવીએ તો ખૂબ જ ચમત્કારિક અને ઝડપી ફેરફાર જોવા મળે છે અને અભ્યાસમાં તેજસ્વી બને છે. અને આજકાલ જે બાળકોને સ્ટ્રેસ આવે છે, એમને તાણ અનુભવે છે, ડર લાગે છે, એ તમામ ડર આપણે કાઢી શકીએ અને અમને ટૂંક જ સમયમાં પરિણામો મળ્યા છે. જીતાલીન એન્જિનિયરિંગ કંપનીમાં ઇલેક્ટ્રિક પોલ ટ્રકમાં ચઢાવતી વેળાએ વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલ એન્જિનિયરિંગ યુનિટમાં ઇલેક્ટ્રિક પોલ હાઇડ્રાની મદદથી ટ્રકમાં ચઢાવતી વેળાએ હાઈટેન્શન વીજ લાઇનને અડી જતા વીજ કરંટ લાગતા એક શ્રમજીવી કામદાર 37 વર્ષીય સુજીત કુમાર ઉમાશંકર ઠાકોરનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ કંપની સંચાલકો તરફથી સાનુકૂળ પ્રતિભાવ ન મળતા જ્યાં સુધી મૃતકની પત્નીને યોગ્ય નુકસાનની વળતર ન ચૂકવાય ત્યાં સુધી મૃતદેહનો કબજો લેવા ઇનકાર કર્યો હતો. આ અંગે મોડી સુધી રકઝક ચાલતી જોવા મળી હતી. घटना हुआ, हमारे ब्रदर थे, बड़े भाई सुजीत कुमार, जो एएस इंजीनियरिंग में वर्क कर रहे थे, कॉन्ट्रैक्टर थे टीआर इंजीनियर यहाँ पे। और इनके साथ घटना कल शाम में हुई है। बिजली के तार गुजर रही थी जो बहुत लो डाउन में था, इनके गेट पे ही, साइड के गेट पे, जो इन्होंने ध्यान नहीं दिया, उसकी वजह से ये घटना हुई है। इसमें क्रेन संचालक और ये कंपनी संचालक सारे कोई दोषी है। तो ये लापरवाही को देखते हुए अनजान बनने की कोशिश की है, जिसके कारण आज किसी का जान चला गया और पूरी परिवार खत्म होने की कगार पे है। ये जो सुजीत कुमार मरे हैं मेरे चाचा के लड़का है, मेरा भाई है। और मैं कंपनी पे एएस इंजीनियरिंग के गेट पे कंपनी पे गया था। वहाँ कंपनी इन्होंने बंद करके पूरा सब लोग लापता है, वहाँ पे कोई इनका ट्रेस नहीं था। फिर इनको मैं सुबह से फ़ोन करके परेशान हो रहा, कोई रिस्पांस मेरे को नहीं मिल रहा था। लास्ट में इनका रिस्पांस 10 बजे के बाद रिस्पांस आना चालू हो गया है। और आने के बाद मतलब इनका बिहेवियर भी अच्छी तरह से मुझे नहीं लगा है और इनके बिहेवियर से मैं सर्टिफाइड भी नहीं हूँ। और वहाँ कंपनी के पास जो है सो मतलब 10 फुट के ऊपर वो 11,000 वोल्टेज का करंट गया उसमें। और वहाँ पे वर्किंग स्पेस ही नहीं है। वहाँ पे ये लोग मतलब ज़बरदस्ती फराना, ये सब करना, ये सब कहीं का ये नहीं है। और ये जो मेरे भाइया मरे हैं, उनका एक वाइफ है, उनका 4 साल का एक लड़का है और ये पापा हैं। उसका मतलब पूरा जीवन बचा हुआ है। पूरा फैमिली मेंबर में मतलब बाहर कमाने वाला, पैसा कमाने वाला यही लड़का था। ભરૂચ જિલ્લાના 56 કેન્દ્રો ઉપર ધોરણ 5 પાસ કરનાર 32,000 વિદ્યાર્થીઓની સીઈટી કસોટી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે શનિવારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લાના 32,000 છાત્રોએ પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં પાસ થનારા છાત્રો આગળ એકલવ્ય, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ ડે સ્કૂલ સાથે રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવશે. મેરિટમાં આવનાર 25,000 બાળકોને ધોરણ 6 થી 12માં પ્રતિ વર્ષ 22, 25, 26 અને 27,000 સ્કોલરશિપ આગામી અભ્યાસ માટે મળશે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું ટેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. સીઈટી ટેસ્ટ તરીકે ઓળખાતી આ ટેસ્ટમાં ભરૂચ જિલ્લામાંથી 32,000 જેટલા બાળકોએ ભાગ લીધો છે. આ ટેસ્ટ ધોરણ 5 પાસ કરેલા વિદ્યાર્થીઓ આપશે. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ તકો ઉપલબ્ધ થશે. જેમ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એ લોકોને પ્રવેશની પાત્રતા મળશે. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલમાં તેઓ અને રક્ષા શક્તિ સ્કૂલમાં એ લોકો પ્રવેશની પાત્રતા મેળવશે. ઉપરાંત આ પરીક્ષામાં પાસ કરી અને મેરિટમાં આવનાર 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12ના અભ્યાસ માટે 22,000, 25,000, 26,000 અને 27,000 જેટલી સ્કોલરશિપ પ્રતિ વર્ષ મળશે આગળના વધારે અભ્યાસ માટે. ભરૂચના 18 કેન્દ્રો ઉપર 3,400 પરીક્ષાર્થીઓની ગુજકેટી પરીક્ષા રવિવારે લેવામાં આવશે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લીધા બાદ રવિવારે ગુજકેટની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ગુજકેટની કસોટી ભરૂચ જિલ્લાના 18 કેન્દ્રો પર આયોજિત કરાય છે. ગુજકેટમાં 3400 છાત્રો બાયોલોજી અને મેથ્સની પરીક્ષા આપશે, જે પાસ કરી આગળ ફાર્મસી કે ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ મેળવશે. જિલ્લામાં ગુજકેટ મારે તમામ આયોજન શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવાયું છે. ખાસ કરી પરીક્ષા શરૂ અને છૂટવાના સમય પરીક્ષાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજકેટ પરીક્ષાનું આયોજન આવતીકાલે તારીખ 23 માર્ચના રોજ કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા ખાતે 18 કેન્દ્રો ઉપર
આ પરીક્ષાનું આયોજન થશે. આ કેન્દ્રો ઉપર 3400 જેટલા વિદ્યાર્થીઓ બાયોલોજીમાં અને મેથ્સમાં પરીક્ષા આપશે અને એના દ્વારા ફાર્મસી અને એન્જિનિયરિંગમાં જવા માટેની પાત્રતા મેળવશે. સમગ્ર તૈયારી થઈ ગઈ છે. 18 બિલ્ડિંગોના કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી લેવામાં આવી છે. આપણા ભરૂચ જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી દ્વારા તમામ એજન્સીઓ સાથે મીટિંગ કરી, સંકલન સમિતિની મીટિંગ કરી અને તમામ એજન્સીઓને પરીક્ષામાં વીજ પુરવઠો ખોરવાય નહીં, ટ્રાન્સપોર્ટેશનની બાળકોને અગવડ પડે નહીં, ટ્રાફિકની સમસ્યા નડે નહીં, એટલે કે લગભગ સરવાળે બાળકોને પરીક્ષા આપવા જતી વખતે કે આવતી વખતે કે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં તે પ્રકારની સૂચના તમામ એજન્સીઓને આપી દેવામાં આવી છે. JCI ઇન્ડિયા ઝોન 8 દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઝોનમાંથી 300 જેટલા જુનિયર ચેમ્બરના સભ્યો આ મુલાકાતમાં જોડાયા. આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નાગરિક જાગૃતિ વધારવી, લોકશાહી વ્યવસ્થાની સમજ આપવી અને જાહેર જીવનમાં નેતૃત્વ માટે પ્રેરિત કરવાનું હતું. JCI ઇન્ડિયા ઝોન 8ના ઝોન પ્રમુખ JSF કિંજલ સાહતવાળા જણાવ્યું કે વિધાનસભાની મુલાકાત યુવા સભ્યો માટે એક અનુભવ રહ્યો છે. આ કાર્યને સાર્થક બનાવવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો હતો. ગુજરાત વિધાનસભા ખાતે JCI ગુજરાતના 300 સભ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાલાના ઓફિસ બિલ્ડિંગ ઉદ્ઘાટન અને એક્શન શેડ તથા સોપકમ ગોડાઉનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉદ્ઘાટન અને લોકાર્પણ કાર્યક્રમ દ્વારા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માન્ય ગૃહ તથા સહકારી મંત્રી અમિતભાઈ શાહનું સહકારથી સમૃદ્ધિનું સૂત્ર સાર્થક થતું દેખાઈ રહ્યું છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશ મોદી, ધારાસભ્ય અરુણસિંહ રણા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, APMC ચેરમેન યોગેન્દ્રસિંહ, સહકારી આગેવાન બળવંતસિંહ સહિતના પદાધિકારીઓ, સહકાર ક્ષેત્રના આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતન ખાતે જિલ્લામાં વિદ્યા સહાયકો માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની ભરતીની કાર્યવાહી શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લામાં વિદ્યા સહાયક માટે રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણીનો પ્રારંભ શુક્રવારથી કરાયો છે. ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનમાં 3 દિવસમાં 90 ઉમેદવારોના ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આગામી તારીખ 25 થી 27 માર્ચ સુધી ગ્રાન્ટીનેટ શાળાઓમાં ખાલી જગ્યા માટે 136 ઉમેદવારોના ડોક્યુમેન્ટ ચકાસી તેઓને ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ભરૂચના અદ્વૈત વિદ્યાનિકેતન ખાતે ગઈકાલે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોંધાયેલા જે ઉમેદવારો હતા એ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે. 21, 25 અને 26 આ 3 દિવસમાં 90 જેટલા શિક્ષકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યારબાદ તારીખ 25, 26, 27 ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં લગભગ 136 જેટલી ભરૂચની ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારી જેમણે નોંધાવી છે તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં મોટિવેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવાર તારીખ 21મી માર્ચે સવારે 10:30 થી બપોરે 12:30 કલાક દરમિયાન નારાયણ વિદ્યાલયના કોમર્સ સાયન્સના ધોરણ 11ના વિદ્યાર્થી ભાઈ બહેનોને માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. શ્રીમતી વિદ્યા રાણાએ મોટિવેશનલ વર્કશોપમાં પધારેલા ટ્રેનર ઋષિ દવેનું શાબ્દિક સ્વાગત કર્યું. વહીવટદાર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિએ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ કેરિયર બનાવી સફળતા પ્રાપ્ત કરી છે એમની નોંધ લીધી. સુપરવાઇઝર કંચનબેન પરમારના પુત્ર કૃતિક મહેશભાઈએ એમેઝોનમાં ₹1 કરોડનું વાર્ષિક પેકેજ મેળવ્યું તે બદલ શાળાનું નામ રોશન કર્યું અને તેને અભિનંદન પાઠવ્યા. આચાર્ય જિગ્નેશ જોશી, શિક્ષિકા દેવ્યાનીબેન, નેહલબેન, પારસબેન, સુરેશ પ્રજાપતિ તથા ભારદ્વાજ સરે વિદ્યાર્થીઓની 7 ટીમ બનાવી ટીમના નામ પસંદ કરી 8 મિનિટની ડબ્બાવાલા વિડીયો બતાવવામાં આવી અને ટ્રેનરને સહાયભૂત થયા હતા. ટીમના કેપ્ટન સહિત મેમ્બર્સે વિડીયો જોઈ અને એના મુખ્યત્વે 10 મુદ્દાઓ વારાફરતી રજૂ કરી સફળતાના પાઠ શીખ્યા હતા. અંકલેશ્વર જેડીસીમાંથી બાઇક ચોરનાર આરોપી છોટાઉદેપુરથી ઝડપાતા પોલીસે કબજો મેળવ્યો. અંકલેશ્વરના સારંગપુર ગામે શાંતિનગરમાં રહેતા દેવનારાયણ ત્રિપાઠીની બાઇક ચોરી થઈ હતી, જે અંગે જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. બીજી તરફ છોટાઉદેપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે છોટાઉદેપુરના ધોળકુવાનો ભૂરા નાયકા નંબર પ્લેટ વગરની બાઇક સાથે પકડાયો હતો, જે બાઇક અંકલેશ્વર જેડીસીમાંથી ચોરી મધ્યપ્રદેશ જતો હોવાનું ખુલ્યું હતું. અંકલેશ્વર જેડીસી પોલીસે ચોરીની બાઇક સાથે આરોપીનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નેત્રંગના થવા ગ્રામ નિર્માણ કિરવડી મંદિર ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા
કોમ્પિટિશન અને ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો. ભરૂચ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વમાં ગ્રામ થવા નિર્માણ કેળવણી મંદિર ખાતે કાર્યક્રમમાં ધોરણ 6 થી 9 તેમજ 11 અને કોલેજના 800 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓને કેરિયર ઓરિએન્ટેડ ટ્રેનિંગ CA હર્ષિત શાહ દ્વારા અપાઈ હતી. ધોરણ 6 માં મેમરી ગેમ, 7 માં સુલેખન, ધોરણ 8 માં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. પ્રોજેક્ટમાં થવાના પ્રમુખ યોગેશ જોશી તથા ટ્રસ્ટી રાજુ માંગરોલા તથા શિક્ષકોનો સહકાર મળ્યો હતો. ભરૂચ ઝઘડિયા પોલીસે ઝમઝમ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 7 જુગારીઓની ધરપકડ. ભરૂચના ઝઘડિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર NR ચૌધરીને બાતમી મળી હતી કે ઝઘડિયાના ઝમઝમ એપાર્ટમેન્ટના 3જા માળે મકાન નંબર 301માં રહેતો ફારૂક રહીમ શેખ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે, જેના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 7 ઈસમો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે ફારૂક રહીમ શેખ રહેતાણ 301 ઝમઝમ એપાર્ટમેન્ટ ઝઘડિયા, મિલનભાઈ નીલકંઠ શર્મા રહેતાણ મકાન નંબર 18 યોગેશ્વર નગર, અંદાડા અંકલેશ્વર, વિક્રમભાઈ ઉદયસિંહ સિંધા રહેતાણ 44 રોડ અલકનંદા સોસાયટી મકાન નંબર 589, ફિરોઝભાઈ કાસમભાઈ ગરાસિયા રહેતાણ ગોકુળનગર ખારિયા રોડ ઝઘડિયા, મુસ્તાકભાઈ કરીમભાઈ મંસૂરી રહેતાણ રાજપીપળા શાક માર્કેટ કસ્બાવાડ નાંદોડ, અમજદભાઈ ગુલામભાઈ મંસૂરી રહેતાણ રતનપોર નિશાળ ફળિયું તાલુકો ઝઘડિયા અને ઇકબાલભાઈ રહીમભાઈ સિંધી રહેતાણ વેલુગામ નવીનગરી તાલુકો ઝઘડિયાની ધરપકડ કરી હતી. પોલીસે તેઓ પાસેથી રૂપિયા 3.96 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર JDC પોલીસ મથકના PI RH વાળાને બાતમી મળી હતી કે ગાર્ડન સિટી તરફ જવાના રસ્તા ઉપર ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં પાર્ક કરેલ 4 વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 166 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 52,000નો દારૂ અને ગાડી મળી કુલ 3.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને મહારાષ્ટ્રના લોઢેગામ ખાતે રહેતો ભાવ સાહેબ ઉત્તમ ચૌધરી અને મયુર ગુલાબરાય મોરેને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર પ્રજ્વલ ઉર્ફે વિકી સહિત મહિલા અને અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ ભરેલ ગાડીનો નંબર પોલીસે ઈ-ગુજકોપમાં ચેક કરતા તે ડુપ્લિકેટ જણાઈ આવ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ પોલીસનું બુલડોઝર એક્શન યથાવત. ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વરમાં અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી હાથ ધરાઈ. સતત 3જા દિવસે બુલડોઝરથી ગેરકાયદેસર દબાણ તોડાયા. ગેસ કટરથી એક તસ્કરે એકલા હાથે આપ્યો પલકવારમાં ચોરીને અંજામ. ભરૂચના નેશનલ ટ્રેડ સેન્ટરમાં SHK મોબાઈલ શોપમાં રૂપિયા 1 લાખની તસ્કરી CCTVમાં કેદ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.